નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો। તો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું 2025ની શરૂઆતમાં પેન્શનોને મળી આ પહેલી ભેટ। પેન્શન વધારાની સાથે આ ખાસ ભથ્થામાં થયો મોટો વધારો। જો તમે પેન્શનદાર મિત્રો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। સાથે સાથે મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે સાથે સાથે પેન્શન, પગાર, ડીઆર, એચઆરએ અન્યના કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો આજના વિડીયોમાં તમને કહ્યું તેમ 2025ની શરૂઆતમાં પેન્શનદારો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવીશું। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। વિડીયો પસંદ આવે વિડીયોને અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ મિત્રો, રાજસ્થાન સરકારે ન્યાયિક અધિકારી માટે નિવૃત્તિ, ગ્રેચ્યુટી અને મૃત્યુ ગ્રેચ્યુટી મહત્તમ મર્યાદા વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે। આ નિયમ નાણાં વિભાગના આદેશ નંબર 12 એપ્રિલ નિયમ 2023 હેઠળ લેવામાં આવ્યો છે, જે 31 ડિસેમ્બર 2024 જારી કરવામાં આવ્યો હતો। સાથે સાથે મિત્રો, ગ્રેચ્યુટી મહત્તમ મર્યાદા વધારો કરવામાં આવ્યો છે। નાણાં વિભાગ દ્વારા જારી કરેલા આદેશ મુજબ અગાઉ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, નવી મર્યાદા 25 લાખ, અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2024। આ સુધારો કેન્દ્ર સરકારના 30 મે 2024ના પાલનમાં કરવામાં આવ્યું છે, જે 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે। ડીએમાં વધારો પર ગ્રેચ્યુટી મર્યાદામાં આપવો વધારો। 13 જુલાઈ 2023ના રોજ જારી કરેલા આદેશ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું ડી 50% વધશે ત્યારે નિવૃત્તિ ગ્રેચ્યુટી મર્યાદા 25% વધારો કરવામાં આવે છે। આ નિયમ બાદ ગ્રેચ્યુટી 5 લાખ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે। ન્યાયિક અધિકારી માટે લાભો। આ પગલું ન્યાયિક અધિકારી મોટી રાહત આપશે, ખાસ કરીને તેમને નિવૃત્તિ પછી તેમને 25 લાખ રૂપિયા સુધી ગ્રેચ્યુટી રકમ મળી શકે છે, પરંતુ દરેકને આનો લાભ મળશે નહીં। જેમને મૂળભૂત પગાર વધારો કરશે, જેઓ વધુ સારું ધરાવે છે તેમને 25 લાખ રૂપિયા સુધી ગ્રેચ્યુટી લાભ મળશે, કારણ કે ગ્રેચ્યુટીની ગણતરી મૂળભૂત પગાર અને સેવામાં સમયગાળો ધ્યાનમાં લેવામાં આવશે। ઓર્ડરનો અમલ। આદેશ અમલીકરણ માટે તમામ સંબંધિત વિભાગો, અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં નીચેના સમાવેશ થાય છે: મુખ્યમંત્રી, રાજ્યપાલનું સચિવાલય, તમામ વિભાગના વડાઓ, રાજસ્થાન હાઈકોર્ટ લોકાયુક્ત ઓફિસ। મિત્રો, નિષ્કર્ષ પણ જોઈ લઈએ મિત્રો, શું નિષ્કર્ષ નીકળશે કે રાજસ્થાન સરકારે આ નિર્ણય ન્યાયિક અધિકારીઓ અને તેમના પરિવાર માટે સકારાત્મક પહેલ છે। આનાથી તેમની આર્થિક સ્થિતિમાં મજબૂત થશે અને પરંતુ જે સરકારની કલ્યાણકારી નીતિઓ પણ પ્રતિબિંબ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો। જય હિન્દ, જય ભારત।